નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહની તારીખ નક્કી થઈ રહી નથી. વીસીએ ચીફ ગેસ્ટની તારીખ મળશે એટલે તરત પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. વડોદરાની એમએસ યુનિવર્સિટીના 73મા પદવીદાન સમારોહમાં 11,000 જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થવાની છે. જો કે પદવીદાન સમારોહ ક્યારે યોજાશે તેની જાણકારી વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ સિવાય કોઈની પાસે નથી. વીસીને પદવીદાન સમારોહના આયોજન અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે તારીખ તો જણાવી ન હતી, પરંતુ જણાવ્યું હતું કે યુનિવર્સિટીએ તો સપ્ટેમ્બરથી જ સમારોહ યોજાય તેવી તૈયારીઓ કરી દીધી છે. જેમને ચીફ ગેસ્ટ તરીકે બોલાવવાના છે તેમના તરફથી તારીખ નક્કી કરવામાં આવશે કે તરત જ પદવીદાન સમારોહના આયોજનની જાહેરાત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ચીફ ગેસ્ટ વહેલી તકે તારીખ આપે અને પદવીદાન સમારોહ યોજાય તો વિદ્યાર્થીઓને તેમની ડિગ્રી જલ્દી મળે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.